મંચસ્થ સર્વ બેખ ભગવાનને મારા આદેશ વંદન પ્રણામ। સામે જેના દર્શન કરી રહી છું શ્રોતાગણ એ સર્વના હૃદયમાં બિરાજિત જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં શિવ એ વાતને સત્ય માનું છું અને આપની અંદર બિરાજતા શિવને પણ વંદન કરું છું, પ્રણામ કરું છું। માત્ર બાપુએ જ નહીં પણ એ દિવસે ઉપસ્થિત ગાજીપુરના જે કોઈ શ્રોતાગણો હતા ને એમના પણ મને પરિવર્તન દેખાય ને કે જે શિક્ષકે પહેલું જ્ઞાન આપ્યું હોય ને પછી એ પાર ઉતરે ને એમાં થોડોક ફરક દેખાય કે હા પહેલી જે ખેતી કરી હતી ને એમાં જે બી વાવ્યા હતા થોડા થોડા કોટા નીકળ્યા છે તો હવે આગળ પાણી પીવાનો સમય થઈ ગયો છે। એમ આજે હું જેટલા પણ લોકોને મળીને એ જે પ્રણામ કરતા હતા એમના જે સર ઢાંકેલા હતા તો મને એવું થયું કે નહીં, એ 6 મિનિટનો સત્સંગ બરાબર રીતે તમારા જીવનમાં ઉતર્યો છે। પહેલું તો બિરદાવું છું તમારા બધાના એ વ્યક્તિત્વને, એ અસ્તિત્વને કે જે ખાલી સત્સંગ સાંભળતા નથી પણ એના ઉપર અમલ પણ કરે છે। એ પુરાવો છે આ વાતનો કે જે આજ મને જે બૈરાઓ મળતા હતા એમના જે ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ હતી એ બદલી ગઈ છે, તો એનો મતલબ એમને એ સત્સંગ આજ 13 મહિના પછી પણ યાદ છે। આજનો આપણો સવાલ, હું ખરેખર સંવાદની જ માણસ છું અને બહુ સારું થયું કે બાપુએ એક પ્રશ્ન મૂક્યો છે તો મને એક વિષય મળશે। પ્રશ્નો એટલા માટે કે પ્રશ્ન પાત્રતા નક્કી કરે છે, પૂછવા વળવાની પાત્રતા પ્રશ્ન ઉપરથી નક્કી થાય। જો અર્જુન પાસે પ્રશ્ન ના હોત ને તો આપણી પાસે આજે ભગવદ્ ગીતા ના હોત, કેમ કે કૃષ્ણની સાથે નાના મોટા થયેલા, પણ જો એને જીવનભર પ્રશ્ન જ ન પૂછ્યા, ક્યારે પૂછ્યા? જીવનમાં જ્યારે કોઈ રસ્તો જ બાકી ન બચ્યો ને ત્યારે, બધા ઠેકાણાથી હારી ગયા ને ત્યારે એને કૃષ્ણને પ્રશ્ન પૂછ્યા છે। રણભૂમિની મધ્યમાં રથ લઈ અને ત્યારે એ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે છે અને કૃષ્ણ એ જીવનના યુદ્ધની વચમાં એક નાનકડા વિરામ રૂપે ભાગવત આપે છે। મહાભારતની મધ્યમાં ઉત્પન્ન થયેલો આ સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ એ છે ભાગવત ગીતા। એ ક્યારે મળ્યું? એ અમૃતનું પાન ક્યારે કર્યું છે? યુદ્ધ મેદાનની મધ્યમાં। આપણા જીવન પણ છે ને કંઈક એવા જ છે, બધાના જીવનમાં નાની મોટી પોતપોતાના લેવલની પણ મહાભારત ચાલુ જ છે। કૃષ્ણ ત્યારે પણ ઉત્તર આપતા અને કૃષ્ણ આજ પણ ઉત્તર આપે છે, જો પૂછવા વાળા સહી સમય અને સહી સવાલ કરી દઈને તો આજ પણ એવું એક નવું ભાગવત આપણને મળે। પ્રશ્ન પાત્રતા નક્કી કરે છે અને પાત્રતા જોઈને પીરસવું એ સંતોનો નિયમ છે। આજનો આપણો આ પ્રશ્ન કે ભાઈ નાથ સંપ્રદાય શું છે, નાથજી શું છે, એમનો મહિમા શું છે? તો જગતમાં પેલો નાથ એટલે છે ને અમારો આદિનાથ એટલે કે શિવ ભોળાનાથ। ત્યાંથી આ સૃષ્ટિમાં જ્ઞાનની પણ ઉત્પત્તિ છે અને સૃષ્ટિની પણ ઉત્પત્તિ છે। એમના માતા પિતાનું નામ કોઈને ખ્યાલ નથી, તો જેને પ્રથમ માનીએ છીએ ને આ સંસારમાં એ છે શિવ આદિનાથ। ત્યાંથી નાથ સંપ્રદાયનો ઉદય થયો છે, શરૂઆત થઈ છે અને એટલે જ બીજા નાથનું નામ છે ઉદયનાથ, જેને તમે પાર્વતીજી કરીને ઓળખો છો। પાર્વતીજીએ પ્રશ્નો પૂછેલા છે શિવજીને અને આમ જ આગમ અને નિગમ ગ્રંથો મળ્યા છે હિન્દુ સનાતન ધર્મને। આ આગમ ગ્રંથ અને નિગમ ગ્રંથ ના હોત જો પાર્વતીજી શિવજીને પ્રશ્ન ના પૂછ્યા હોત તો એ પ્રશ્નોના જવાબ રૂપે આપણને આજની તારીખે પણ એ જીવનમાં ક્યારેય પણ મૂંઝાવ ને તો હિન્દુ સનાતન ધર્મનો કોઈ પણ ગ્રંથનું આમનામ આંખ વીંચીને પાનું ખોલો ને તોય તમને ઉત્તર મળી જાય। એવા સચોટ ગ્રંથો, જ્ઞાનના સાગર જે મળ્યા છે ને એ પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યા ત્યારે। સત્યનાથ એટલે બ્રહ્માજી પોતે, સંતોષનાથ એટલે વિષ્ણુજી પોતે। આમ 9 નાથ છે જેને અમે ગુરુ, એમના ગુરુ જે શિવજીએ જે નામ આપ્યા ને એ નામથી સંબોધિત કરીએ છીએ। તમે એના લોકો નામથી એમને સંબોધન આપો છો। તમારા માટે પાર્વતીજી, અમારા માટે ઉદયનાથ, તમારા માટે ગણપતિજી, અમારા માટે ગજબેલી ગજકંઠળનાથ। વાત તો એક જ વ્યક્તિની છે પણ નામનો પોતાનો એક પ્રભાવ છે। અહીંયા બેઠેલા હર વ્યક્તિ પોતપોતાના જીવનમાં કોઈના કાંઈક ને કાંઈક તો થશે હશે,
કોઈના કાકા મામા, કોઈ માસી, કોઈ બેન, ક્યાંક સાહેબ હેઠ છે ને ક્યાંક નોકર છે, ક્યાંક શ્રેષ્ઠ છે ને ક્યાંક દીન છે. કોકના કાંઈક તો થાવ જ છો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંબોધનને પામો છો ને, એવું તમારું વર્તન બદલી જાય છે. બદલી જાય કે નહીં? તમારું બાળક તમને માં કહે ને એટલે તમારું આખું વર્તન બદલી જાય, તમારું આખું શરીરનું બોડી લેંગ્વેજ બદલી જાય. એમ જ તમારા સાસુ તમને વહુ બટા કહીને બોલાવે ને, જેવા ટોનમાં જેવા લહેજામાં બોલાવ્યો હોય એ પ્રકારનું તમારું શરીરનું સંબોધન સાંભળીને તમારું શરીર એ રીતની પ્રતિક્રિયા કરે. સારી રીતે બોલાવ્યો તો સારું, અને ખીજમાં બોલાવ્યો હોય તો એવું. પણ તમારા શરીરનો આખો બાંધો, તમારા ચહેરાના હાવભાવ અને તમારા મનના વિચાર તરત જ એક સંબોધનથી પરિવર્તિત થઈ જાય. તો જ્યારે ઉદયનાથને ઉદયનાથ કહીને બોલાવીએ ને, અથવા તો શિવને જ્યારે આદિનાથ કહીને બોલાવીએ, અથવા તો ગણપતિને જ્યારે ગજબેલી ગજકંથળ નાથ કહીને બોલાવીએ, હનુમાનજી મહારાજને જ્યારે બીરબંકનાથ કહીને બોલાવીએ, આ નામનો સંબોધનનો જે ફરક છે ને, એ એમનામાંથી મળતી ઉર્જાનો ધરખમ ફેરફાર કરી દે. પ્રચંડ ઉર્જા પ્રાપ્ત થાય જ્યારે એમને ગુરુએ આપેલા નામથી એને સંબોધન કરીએ ને. તો આ મહિમા નાથ સંપ્રદાયનો કહેવા માટે સમય સૃષ્ટિના અંત સુધી કદાચ કોઈ કીધા રાખે ને તો પણ ખૂટે નહીં એવો, અને શબ્દ એની સીમા મૂકી દે ને ત્યાં સુધી પણ એનો અર્થ ન સમજાવી શકાય ને એવો ગૂઢ છે. પણ જેવું મારા ગુરુ પીરો અને એમના આશીર્વાદથી મને જે કંઈ પ્રાપ્ત થયું છે, ગોરક્ષનાથજીની કૃપાથી જેટલું પણ સમજાવી શકું એવો નાનો એવો પ્રયત્ન કરું. નાથ એટલે એક શર્ત. સ્વામી શબ્દાર્થ કરીએ ને તો સ્વામી, નાથ જગતના નાથ, બરાબર. શિવજીને ભોલાનાથ, આદિનાથ આવા અનેક નામો મળ્યા છે ને, એમાંથી વિષ જ્યારે પીધું ને, જેટલી મોટી પદવી ને એટલું મોટું કર્તવ્ય થઈ જાય, બરાબર. જેટલી ઊંચી પોસ્ટ ઉપર હોય ને એટલી જિમ્મેદારી વધારે હોય. એટલા જ તમારી ઉપર લાખો લોકોની ફરજ બની જાય જ્યારે તમે પ્રાઇમ મિનિસ્ટરની પદવી ઉપર છો, બરાબર. ઘરના આંગણે 4 જણા ખુરશી નાખીને બેઠા હોય ને ઘરના જ મોભી છો તો તમારી ઉપર 5 જણાની જિમ્મેદારી તો બનતી હશે, જે તમારા પરિવારના સદસ્યના લોકો છે એની. તો જેમ જેમ તમારી પદવી ઊંચી થતી જાય એમ એમ તમારી જવાબદારી વધતી જાય. તો મહાદેવ મતલબ દેવતાઓ છે, પણ મહાદેવ શું કામ? જવાબદારી મોટી છે. તો સમુદ્ર મંથનમાં જ્યારે જ્યારે બધું ગાયો નીકળી, રત્નો નીકળ્યા, અમૃત નીકળ્યું, તો લેવા માટે હજારો લોકો, દેવતાઓ ને રાક્ષસો ને દાનવો ને ઘણા બધા ઊભા રહી ગયા હતા. વિષ નીકળ્યું ને તો કોઈ આગળ આવ્યું નહોતું. એ કોને ગ્રહણ કર્યું? ભોલાનાથે. અને એટલે જ ભોળા પણ કહીએ છીએ, બરાબર. અમૃત મૂકીને ઝેર પીવે, એમ જ આ બધા બેઠા ને એ નાથજી પણ છે. કોઈના હાથ ચાલે ને એનો નાથજી હાથ ચાલે. આખી દુનિયાનો છેડો જ્યાં આવી જાય ને એ નાથજી, જે કોઈ ન કરી શકે નહીં કરવા માટે તૈયાર થઈને હવની પહેલા મોર ઊભા રહીને એ નાથજી. ઝેર પીવે, સમાજનું પણ ઝેર પી જાય અને છતાંય સદાય હસતા રહે એ નાથજી. નાથ સંપ્રદાયની એક ખૂબી છે. બધાના કાનમાં કુંડળ જુઓ છો ને, એ કુંડળધારી સાધુને દર્શની જોગી કહેવામાં આવે છે. મતલબ એમના દર્શન કરવાથી શિવજીના દર્શન કર્યા બરાબર પુણ્ય મળે. સાક્ષાત શિવ જો તમને સામે આવે અને એના દર્શનનું જે ફળ મળે ને, એ ફળ તમને એક નાથજીના કાનના કુંડળના દર્શન કરવાથી મળે છે. અને એટલે જ એને દર્શની જોગી કહેવાય છે. શું કામ? એમના કાનનો એક કુંડળ છે ને એ શિવનું પ્રતીક છે, અને બીજા કાનનો જે બીજો કુંડળ છે ને એ શક્તિનું એટલે કે માં પાર્વતીનું પ્રતીક છે. અને આ દીક્ષા, આ કર્ણછેદનની જે દીક્ષા છે ને, એ એમને પ્રાણ આપવાની સીમા સુધી જઈને ધારણ કર્યું છે. તમારા ઘરમાં રાખેલી મૂર્તિ ખંડિત થાય, ગણપતિજીને રોજ પૂજો, સિંદૂર ચડાવો, ચોખા ચડાવો, કંકુ ચડાવો, મોદક ચડાવો, કાંઈ નહીં હોય તો ગોળ ચડાવો, પ્રસાદ આપો, બરાબર. પણ જે દી એમાં જરાક એક તિરાડ પડે અથવા તો ખૂણેથી જરાક ખરી જાય તો તરત જઈને મંદિરના વડલે મૂકી આવો, બરાબર. શું કામ? ખંડિત થઈ ગયા.
તો આ બેઠેલો જે સાધુ છે ને એ પોતાના પ્રાણ આપવા માટે તૈયાર થાય ને ત્યારે કાનમાં કુંડળ પ્રાપ્ત થાય. જીવ દેવાની તૈયારી જે આવે ને, એટલું સમર્પણ આવે ઈશ્વર પ્રત્યે, એટલો ત્યાગનો ભાવ આવે કે તારા માટે પ્રાણ પર ન્યોછાવર, ત્યારે એ નાથજી બને. કેમ કે આ કર્ણછેદન વખતે જો કાન તૂટી જાય ને તો જીવતા સમાધિ લેવાની છે. અને જીવનભર, જીવનમાં પણ ક્યારેય પણ આ કાન છેદાઈ જાય, ખંડિત થઈ જાય તો પછી કોઈને દર્શન ન આપી શકાય. તો આટલું તપ ખાલી એમનેમ જીવન જીવે ને, જીવન જીવતા જીવતા જ કાંઈ જ ન કરે ને તો એટલું તપ એના જીવનમાં સમાઈ ગયેલું છે, એ નાથજી છે. અને એટલે કહેવત છે, સબ ઘર ભટકે નાથ ઘર અટકે. જે ગામમાં, જે સ્થાનમાં, જે આશ્રમ, મઠ, મંદિરમાં કોઈ પણ નાથ સંપ્રદાયનો સાધુ હોય, એ કંઈ જ ન કરે ને, ખાલી એના આસન ઉપર બેઠો જ રહે ને, તો ગોરક્ષનાથજી એટલા સક્ષમ છે કે એને અહીંયા જ્યાં બેઠા છે ને ત્યાં એ ધારે આપે, જે ચાહે એ થાય. અને એનું પ્રમાણ તમારા ગાજીપુર ગામે જોયું તે આ છેલ્લા 13 મહિનામાં આ આશ્રમની જે કાયાપલટ થઈ ગઈ છે એ એક નાથજીના અહીંયા આવવાથી થઈ છે. ભગવાન બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી તો કઈ છેડી હથેળો લઈને નીચે નહોતા કામ કરવા માટે આવ્યા. હવે આજના દિવસનું કામ તો કે આજ બધા પર્વતો બનાવી દો, બીજા દિવસનું શું દાડી કરવાની તો કે આજ બધી નદીઓ બનાવી દો, એવી મહેનત નહોતી કરી. માત્ર ને માત્ર તપ કર્યું હતું. તપ કરવાથી એમને જે તપસ્યાથી જે ફળ મળ્યું ને એ છે કે જેમને કલ્પના કરતા ગયા ને એ સૃષ્ટિમાં રચાતું ગયું. માત્ર વિચાર અને એ સત્ય થઈ જાય એવી શક્તિ ધરાવતા સાધુઓ આજ બી આ દુનિયામાં છે. કેમ? કેમ કે એનું જીવન પોતાના માટે નથી, એનો એક શ્વાસ પોતાના સ્વાર્થ માટે નથી લેતા. સાધુ ત્યારે બનાયા, ભગવો કલર છે ને એ સૂર્યનો કલર છે, કેસરીયો કલર. જ્યારે રણભૂમિમાં કેસરીયો સાફો બાંધે ને એનો મતલબ શું છે? આ યુદ્ધ હારવાનું છે અને મૃત્યુને સ્વીકારવાની છે. એ સ્વીકારીને જે ચડે ને રણભૂમિમાં એ કેસરી સાફો બાંધે. અને આ જે બધા બેઠા છે ને જે ભગવા કપડાં પહેરીને, એ સ્વીકારીને જ પહેરીને બેઠા છે કે હવે અમે અમારા માટે નહીં જીવી, સમાજ માટે જીવશું. સમૃદ્ધિ સમાજની વધે એના માટે પોતાની સમૃદ્ધિનો ત્યાગ કરે છે. તમારી અંદર સંસ્કાર વધે, ગુણોનું સિંચન કરી શકે એના માટે પોતાના પરિવારનો ત્યાગ કરે છે. આ સમાજની અંદર, આ સમાજના વસતા લોકોની અંદર આ એક એક જીવને આત્માનું કલ્યાણ કેમ કરવું એનો માર્ગ બતાવી શકે એના માટે એ હર માર્ગને પોતાનો માર્ગ બનાવે છે. જ્યાં ઈશ્વર એને લઈ જાય ત્યાં જાય, જ્યાં જ્યાં મોકલે. કટકું કણકું ખાવા મળે તો ભલે, ના મળે તો ભલે, પણ સતત ક્ષણ ક્ષણ, શ્વાસે શ્વાસે માત્ર ને માત્ર પરહિત, પરહિતાર્થ, જગત કલ્યાણ. અને આના માટે એ દુઃખ સહન કરે, તાપ સહન કરે, સમાજનો વિષ પણ પીવે. અને અંતે છેલ્લો જ્યારે શ્વાસ પણ લેશે ને તો પણ કામને એવી કરશે કે મારી સમાધિમાંથી પણ હું લોકોને કામ લાગું. એટલે સાધુ માટે ક્યારેય ગયા શબ્દ નથી હોતો. કોઈ સાધુ સીધા આવી ગયા એવું કોઈ બોલે નહીં. અમારા ગુરુજી સમાધિમાં છે, એ છે જ બોલાય, હતા કોઈ દી થતા જ નથી, એ કોઈ દી ભૂતકાળ બનતા જ નથી, એ હંમેશા વર્તમાનમાં જ રહેશે. તમારી આસપાસ ક્યાંય મંદિર, મઠ, આશ્રમ. અમે આજે જ રસ્તામાં એક વાત સત્સંગ સાંભળતા હતા અને આ ચર્ચા થઈ હતી કે ગંગા તો એકની એક છે, નામ ચાહે કંઈ પણ આપો, ગંગા એકની એક છે, એનું પાણી અમૃત છે. ને ગંગા એમાં સ્નાન કરવા વાળાના પાપ ધોવે છે તો એ ધોતી જ રહેશે. કિનારે ઘાટ અલગ અલગ બન્યા છે ને એના અલગ અલગ નામ છે. મલ્લિકાર્જુન ઘાટ છે ને હરિશ્ચંદ્ર ઘાટ છે ને એમ 84 ઘાટ બનેલા છે. મજા આવે એ ઘાટે જાજો, મજા આવે એ પગથિયા ઉતરી, પણ છેલ્લે અંતે અંતિમ એક જ ગંગામાં બધાએ સ્નાન કરવાનું છે. અને એ જ ગંગા પતિત પાવની, પાપને ધોનારી ને મોક્ષને દેનારી. એ એક જ સનાતન ધર્મનો જે અર્ક છે ને, જે રસ છે, જે મૂળ જે છે ને એ એકનું એક જ છે. અનેક શાખાઓ છે અને અનેક પ્રકારના ફળ છે. તમને જ્યાં તમારો રામ લઈ જાય ને જેમાં તમને રસ પડે ત્યાં. કેમ કે નાથજી તો કોઈ બંધનમાં વાડામાંય માનતા નથી. એક જ એવો સંપ્રદાય છે જેની અંદર હર વસ્તુ સ્વીકાર્ય છે. જે છો, જેવા છો, જેમ છો તમને સ્વીકારી શકે ને એ નાથજી છે. નાથ સંપ્રદાયની અંદર શક્તિ ઉપાસના આવે, રામાપીરની પૂજા આવે, શિવને પૂજવા વાળા આવે,
નિર્ગુણ નિરાકારની પૂજા કરવાવાળા ધ્યાનસ્થ યોગીઓ પણ આવે, યોગાચાર્યો પણ આવે, હઠયોગીઓ પણ આવે, સિદ્ધયોગીઓ પણ આવે, મંત્રની દીક્ષા પણ આવે. જે તમે કહો સનાતનના જેટલા રંગ છે ને બધા રંગ નાથજીની જોડીમાં છે. અને એટલે કહેવત છે, સબ ઘર અટકે નાથ ઘર, સબ ઘર ભટકે નાથ ઘર અટકે. અંતિમ છેલ્લું પગથિયું. અને એટલે થોડુંક કઠિન પણ છે. ક્યારેક કોક નાથજી સાધુ સાથે 10-15 દિવસ વિતાવજો એટલે તમને ખબર પડે કે એમની સાથે જીવવું થોડું કઠિન છે. પણ હા, અંતિમ પગથિયું છે, પાર પાડી દેશે. કષ્ટી થોડીક પડે તો સહી લેજો, પણ હા એ ગેરંટી છે, પાર પાડી દેશે. આ ભવસાગરમાંથી કેમ તરવું ને એનો માર્ગ તમને બિલકુલ બતાવી દેશે. કેમ? એટલા માટે નહીં કે એ પોતે એ રસ્તે ચાલે છે, એને એની જિમ્મેદારી છે કે આ બધાને લઈને જવું છે. એવું એને કોઈ ટાસ્ક સોંપી નથી 10 જણાને છોડાવીને લેવજો તો જ તમારા અહીં હાટો દરવાજા ખોલશું. નહીં નહીં, એને તો કાનમાં કુંડળ ધારણ કરી લીધા, એના માટે દરવાજા એને તેદી જ ખોલી લીધા છે. પણ એ કલ્યાણકારી આત્માઓ છે કે જે પોતે પામી ગયા પછી છતાં એ દરવાજો એના માટે જ્યારે ખુલી જાય છે ને, છતાં એ દરવાજામાંથી ઈશ્વરને એમ કહીને આપે છે, ઘડીક ઊભો રહે, બીજા 2 જણાનું હજી કલ્યાણ કરતો આવું. મારા હજી શ્વાસ બાકી છે ને ત્યાં હજી 2-4 જણાને સાચો માર્ગ દેખાડતો આવું. આવા જે સંતો, આવા સાધુ ક્યાંય પણ મળે, કોઈ પણ સ્વરૂપે એમના દર્શન થાય તો એ પણ સૌભાગ્ય માનવું. એમની સેવાનો અવસર મળે તો સમજવું કે ઈશ્વરની આપણી ઉપર કૃપા થઈ. કેમ કે આ બધા પગથિયાઓ છે. યોગી બનવું, નાથ સંપ્રદાયના હર સાધુની આગળ યોગી અથવા તો યોગીની શબ્દ લાગે છે. યોગી બનવું માનું છું કઠિન છે. આગલા ભવના કંઈક પુણ્ય ભેગા થાય ને ત્યારે ભગવો ભેખ પ્રાપ્ત થાય. બરાબર? તો યોગી કદાચ બધાય ના બની શકી, ના જ બની શકાય, માનું છું. પણ સંયોગી તો હરેક વ્યક્તિ બની શકે. આ વખતનો સંયોગી આવતી વખતે યોગી બનવાનો અધિકારી છે. તો જે થાય, જે આ સત્કર્મ થાય છે ને આશ્રમમાં, એમાં આનંદનાથ બાપુને પોતાનો કોઈ લાભ નથી. જ્યાં મહંત બેઠા હોય, જે આશ્રમમાં જે સંતો બેઠા હોય, અહીંયા ઉપસ્થિત બધા સંતો જે જીવનને પોતાના હર ક્ષણને જે આવા સત્કર્મો કરવામાં લગાડે છે ને, એટલા માટે તમને લાભ થાય, તમને આનું કંઈક પુણ્ય પ્રાપ્ત થાય. જે ભૂમિમાં એ બિરાજે છે ને એ ભૂમિને ચેતન કરતા જાય. એ ના પણ હોય ને તો છતાંય આ ભૂમિ બીજાને કામ લાગતી રહે એના માટે આ ધરતીને ચેતાવે છે, આ ધરતીને જગાવે છે. જૂના લેસનમાં તો તમે બધા થોડું ઘણું અપડેટ થઈ ગયા, તો હવે થોડું એક નવું આગળ એક પાઠ ભણીએ, એક આગલા ધોરણની વાત કરીએ. બરાબર? ચરણ સ્પર્શ કેવી રીતે કરવા બરાબર રીતે આવડી ગયું. સર ઢાકેલું શું કામ રાખવું બરાબર ખબર છે હવે કે અહીંયા આપણું બ્રહ્મરંધ્ર છે, ખુલ્લું ક્યારેય ન રખાય. દુનિયાનો કોઈ ધર્મ છૂટ ન થાપતો માથું ખુલ્લું રાખવાનું. આપણા ગઈઢાઓ કે ઉઘાડ મથા હામાં મળે ને તો રસ્તો બદલી નાખતા, ઘરે પાછા આવતા રહેતા. શું કામ? આ બ્રહ્મરંધ્ર છે, આ બ્રહ્માંડમાંથી ઉર્જા ખેંચે છે. હંમેશા ઢાંકીને રાખો. બરાબર? એવી જ રીતના તમારી પાસે નેત્રની વચ્ચે એક ત્રીજું આંખ, બધા ભગવાનના ફોટા જોયા છે, એમાં મહાદેવ, મહાકાલી અહીંયા ત્રીજું નેત્ર દેખાડે છે. ત્રીજું નેત્ર ખુલી ગયું છે એમનું. બધાની પાસે છે હો, તમારા બધા પાસે પણ છે, બસ બંધ છે, ખુલ્યું નથી. એની પણ એક સુરક્ષા જરૂરી છે. અહીંયાથી નિર્ણય લેવો છો જિંદગીના, હારા ખર્ચ અથવા તો ખરાબ, ભૂલ ભરેલા કયો કે સમજદારી ભરેલા નિર્ણયો લેવાની શક્તિ અહીંયાથી મળે છે. તો એને હંમેશા ઢાંકીને રાખવું. તિલક વગરનો કોઈ હિન્દુ હોવો જ ન જોઈએ. શરમ છે નહીં આવે આપણને માથામાં ચાંદલો કરવાની. કપાળે હંમેશા તિલક હોવું જોઈએ. ચંદનનું કરો, કંકુનું કરો, ભસ્મનું કરો, મજા આવે એનું કરો, પણ તમારું આજ્ઞા ચક્ર અહીંયા ઢાંકેલું હોવું જોઈએ. મોબાઈલ જોવો છો ને બધા, અલગ અલગ રીલ્સો યુટ્યુબ ઉપર 10 મિનિટ જોવાનું વિચારો, કલાક જતી રહે ખબર જ નથી રહેતી. શું કામ? આને 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 છે ને ખાલી કરી નાખ્યું છે. નિર્ણય લેવાની કોઈ ક્ષમતા જ નથી. 10 જણા સમજાવે ને તોય નથી લઈ શકતા. જે ઈશારે સમજી જતા ને, જે યુગમાં આંખના ઈશારે સમજી જતા, એ અત્યારે ગળું ફાડીને કહીએ ને તોય નથી સમજાતા. શું કામ? આ આજ્ઞા ચક્ર કોઈનું એક્ટિવ જ નથી. આને ચંદનની ઉર્જા આપો, આને કંકુથી શક્તિ આપો, આને સિંચો. હિન્દુ છો તો બ્રહ્મરંધ્રને જેમ ઢાંકીને રાખશો એમ આજ્ઞા ચક્રને પણ ઢાંકીને રાખશો. એવું જ એક ત્રીજું ચક્ર છે, નાભી ચક્ર. નાભી ખુલ્લી ન હોવી જોઈએ.
આજથી 25 વર્ષ પહેલાં વયા જાઓ ને એટલે આપણા ભારતીયોનો પહેરવેશને યાદ કરજો. રાજા હોય કે રંક, પૂરી ધોતી ભલે ન પહેરતો હોય પણ કમર પર ગમછો બાંધીને રાખતા. કમર હંમેશા બાંધેલી રહેતી, નાભી બાંધેલી રહેતી. અને જ્યાં સુધી એવો પહેરવેશ હતો ને ત્યાં સુધી માથા કપાઈને ધડ લડતા. શું કામ? જ્યારે આ નીકળી જાય, આ વયું જાય ને ત્યારે અહીંથી કુંડલીની શક્તિ જાગૃત થઈ જતી અને એટલે માથું કપાઈ ગયા પછી ધડ લડતું. નાભી મજબૂત હતી. તમારો ને મારો જન્મ જ્યારે થયો ને ત્યારે આપણે નાભીથી આપણી માતાના શરીરથી જોડાયેલા હતા. હર એક સૃષ્ટિમાં જે કોઈ જીવ જન્મ લે છે ને એ આવી જ રીતે લે છે. પશુઓનો લે તોય ભલે અને મનુષ્યનો હોય તોય ભલે, નાભીથી એની મા સાથે જોડાયેલો હોય છે. અને આ જોડાણ છે ને એ 72,000 નાડીઓનું કેન્દ્ર બિંદુ છે, તમારા આખા શરીરનો સેન્ટર પોઈન્ટ. કોઈ દવા બીજે ફટાફટ કામ ન કરતી હોય તો નાભી ઉપર લગાડવાનું, તરત જ પહોંચી જશે જે જ્યાં નાડીમાં જ્યાં જરૂર છે ને ત્યાં. આવું આ ચક્ર જે છે ને નાભી ચક્ર, એમાં એક કુંડલીની શક્તિ છે. એને જ પાર્વતી કીધા. બરાબર? યા તો શિવને બ્રહ્મરંધ્ર એટલે કે કૈલાશ, ત્યાંથી પાર્વતી પાસે પહોંચાડો અને યા તો આ જ કુંડલીની શક્તિને જગાડો અને પાર્વતીજીને શિવ સુધી લઈ જાઓ. આમાં આખો સનાતન ધર્મ આવી ગયો. જેટલા વાળા, જેટલા નામ, જેટલા પાંખો અને જેટલા પંથ છે ને એ આ બેની અંદર બધા આવી ગયા. આ આખી ક્રિયાને છે ને આમ તો આ વિષય થોડોક લગભગ કઠિન જેવો થઈ જશે આજે સમજવામાં, આજ નહીં આવે. પણ હું એવું માનું છું કે સત્સંગ ક્યાંય સાંભળો, ક્યારેય સાંભળો, કેવી રીતે સાંભળો, પૂરા ધ્યાનથી સાંભળો કે ન સાંભળો, કંટાળાથી સાંભળો તોય ભલે, અફળ નથી જાતો. આજ નહીં સમજાય ને તો જીવનમાં ક્યારેક, આ ભાવ નહીં સમજાય ને તો આવતા ભાવ પણ કામ લાગશે. બીજું સમજમાં ન આવે તો પણ એટલું તો ખરું કે નાભી ઢાંકીને રાખવી. નાભી જેની ઢાંકી રાખતા ને બીતા નહીં. અત્યારે છોકરું જન્મે ને એટલે તરત નાયડો કાપી નાખે ને તરત જ માંથી છૂટું કરી દે. એને નાભી સીધી ન કપાય અને 5-10 મિનિટ થોડીક વાર પછી જ્યારે નાયડો કાપો ને તો એ બાળક ક્યારેય બીતું જ નહીં. એનું ડર એ પોતે નક્કી કરતો. હવે તમારા છોકરા ઘોડિયામાં સૂવે ને એટલે બોલો અંધારાની માં આવશે તે બીવે, એને અંધારાની નથી ખબર, એને અંધારાની માં જોઈ નથી ને તોય બી જાય છે. આવી જે ડરપોક પ્રજા થઈ છે ને એટલે થઈ છે કે તમારી નાભી ઢાંકેલી નથી. ત્યાંથી ડર પેદા થાય. ગાડીમાં બેઠા હોય અને અચાનક બ્રેક લાગે, સામેથી આમ કટોકટીમાં બચી જાય તો ફડકો ક્યાં પડે છે? નાભીમાં પડે. ફડક છે ને એ હંમેશા નાભીમાં આવે. ડર હંમેશા સ્વાધિષ્ઠાન ચક્રમાં લાગે છે અને મૃત્યુ સમયે એ જ ચક્ર ફાટશે. સારો માણસ મરે ને એટલે બધા એમ કહે કે એની પથારી પાસે રહેવું, છેલ્લા શ્વાસી લેતો હોય ને ત્યારે, કેમ કે એને જીવનભર જે કાંઈ પુનાઈ કરી છે પાપ, જે સારું કે નરસું તમારે અહીં છોડીને જવાનું છે, ભેગું કંઈ નથી આવવાનું. એમ જ્યારે રાવણ છેલ્લા શ્વાસ લેતો હતો ને તો ભગવાન રામે લક્ષ્મણને કીધું જા દોડીને એની પાસે વયો જા. અત્યારે એ બધું જ્ઞાન આપશે તને, બરાબર? અને પછી લક્ષ્મણ જતી કહેવાના. બધું જ્ઞાન રાવણ પણ જ્ઞાની હતો, ઉપયોગ જેવો કર્યો એવો, પણ એ જ્ઞાન છેલ્લી ઘડીએ લક્ષ્મણને પ્રાપ્ત થયું. અમારા નાથ સંપ્રદાયની અંદર એક રાવલ કે જોગી કરીને પણ પંથ આવે. મેં જેમ કહ્યું એમ સર્વને સ્વીકારે નહીં નાથજી. જ્ઞાન ક્યાંયથી પણ, જે વ્યક્તિ જેવો પણ સારો સમાજનો વ્યક્તિ પણ, સેવાભાવી હોય, દાનવીર હોય, સુરવીર હોય, કોઈ સંત હોય, એ જ્યારે પણ જાશે ને એટલે એના છેલ્લા શ્વાસ, છેલ્લા 14 શ્વાસમાં એનું જીવન એની નજરની સમયથી જાશે. આખી કેસેટ બની હશે એવી. અને એના છેલ્લા શ્વાસમાં જ એનું નાભી ચક્ર ખુલશે, ફાટશે અને જે કાંઈ ભેગું કર્યું હતું ને અહીંયા છોડીને જશે. એટલે સારો માણસ જ્યારે દેહ છોડતો હોય ને એની આગળ માણસોનો મેળાવડો ઊભો હોય અને કોઈ એવા નબળા કર્મ કરીને જતું હોય તો એની પથારી ઉપાડવાવાળું કોઈ ન હોય. અને ગઈઢાવ તો કહેતા હોતો કે ભાઈ એની પથારી ન વાળતા. શું કામ? બધું અહીંયા છોડીને જાઓ છો. તો એટલી શક્તિ છે તમારા નાભી ચક્રની અંદર. તો ફેશનમાં, લોકોની દેખાદેખીમાં આપણે આપણી સંસ્કૃતિને ના ભૂલીએ. જેમ માથે ઓઢવાનું શરૂ કર્યું છે, જેમ સારી રીતે ચરણ સ્પર્શ કરવાનું, જેમાંથી ખરેખર કાંઈક મળે એ રીતે જે આશીર્વાદ લેવાનું શરૂ કર્યું છે, એવી જ રીતના કપાળમાં, આજ્ઞા ચક્રમાં તિલક રાખજો, બરાબર? અને નાભીને હંમેશા ઢાંકેલી રાખજો. આ 3 કેન્દ્ર એવા છે જ્યાંથી તમારી અંદર પ્રવેશી શકાય છે.
આ 3 જ કેન્દ્ર એવા છે, કોઈ ધારે તો તમારી અંદર સારું અને કોઈ ધારે તો તમારી અંદર ખરાબ વસ્તુ ઉમેરી શકે, કાં તો અહીંયા કપાળમાંથી, કાં તો તમારી નાભીમાંથી, કાં તો તમારા બ્રહ્મરંધ્રમાંથી. અને એટલે જ આ 3ની સુરક્ષા કરવી જરૂરી છે અને એટલે જ આપણા વડવાઓ આ 3ને ઢાંકીને રાખતા. તો આ એક લેસન ઓર વધારે આપીને જાઉં છું અને આશા કરું છું કે આનો પણ તમારા જીવનમાં કંઈક લાભ હશે, મળશે. સત્સંગનો લાભ શું છે ને એની એક નાનકડી વાત કરી અને મારા શબ્દોને અહીં જ પૂર્ણ વિરામ આપીશ. એક ગામની અંદર ચોર, કહેવાતો ચોર એટલે આમ ચોરની દુનિયામાં પણ ફેમસ, કોઈ દી પકડાનો નહીં, ક્યારેય કોઈ છીન છોડા નહીં અને કોઈ પ્રૂફ પુરાવા જ નહીં. પોલીસને પકડવો કે રાજાને પકડવો કે એને દંડ આપવો ની શક્ય જ નહીં. બરાબર, બધાને ખબર કે આ ચોરી કરે છે, પણ એ ચોરનો કોઈ પુરાવો મળે નહીં. રાજા પણ વિચારે કે હવે આને કોક દીક તો સિકંજામાં લેવો છે, આટલા બધા ગુના કર્યા છે ને, કોઈ એક તો એવું પ્રમાણ મળી જાય ને તો આને બધા ગુનાની એક હારે સજા આપી દઉં. એનો દીકરો હતો. ડૉક્ટરના દીકરાની ઈચ્છા એમ હોય, ડૉક્ટર એમ વિચારે કે ભાઈ મારો દીકરો ડૉક્ટર બને, તો એને એવી રીતનો અભ્યાસ મળે, એવી રીતનું એજ્યુકેશન મળે, એવું એને ઘરમાં વાતાવરણ મળે, એવા જે રમકડાઈ રમે. બરાબર, બાપાનું સ્ટેટિસ્કોપ લઈને જે નાનો છોકરો રમતો હોય, જે ડૉક્ટરનો દીકરો હોય ને, તો ચોરનો દીકરો શું શીખે? એને એ ટ્રેનિંગ મળે કેવી રીતે સારી ચોરી કરવી, કેમ ન પકડાવું, અલગ અલગ તાળા ખોલવાના, અલગ અલગ કિમિયા, આ એની ટ્રેનિંગ. આ બાપાએ આ બધી ટ્રેનિંગ સાથે સાથે એક સલાહ પણ આપી. આપણા ગામમાં જે સાધુ છે ને એ રોજ પ્રવચન કરે છે, રોજ સાંજે એની આ સત્સંગ હોય છે. ભૂલથી પણ એની એક લીટીએ સાંભળતો નહીં, નતર આપણો ધંધો ઠપ થઈ જાય. બાપુની એક વાત કાને કોઈ દી ભૂલથી નહીં સાંભળતો નહીં, પણ જુવાન લોહી છે ને, ના પાડે એ કામ પહેલા કરવાનું મન થાય. એક દિવસ એમ જ આશ્રમ પાસેથી હાલીને જતો હતો ને એને એક જ વાત સાંભળી, ભૂલથી સાંભળી લીધી, એક જ વાત સાંભળી. શું? સત્સંગ હતો આત્મા અને એમના પડછાયા વિશેનો. તો મહાત્માજી એના આખી કથાના એક લીટી એને જે સાંભળી એ લીટી એટલી હતી કે ભાઈ દેવતાઓને પડછાયા હોતા નથી અને આ ભૂત પ્રેત જે છે ને એ માત્ર પડછાયા હોય છે, એના દેહ હોતા નથી. મનુષ્યનો દેહ પણ હોય છે અને પડછાયો પણ હોય છે. આ એક લીટી એને સાંભળી લીધી કે ભાઈ દેવતાઓને પડછાયા હોતા નથી. આ આટલું જ સાંભળ્યું. પછી એ યાદ આવ્યું બાપાએ ના પાડી છે, બાપુની વાત સાંભળવાની નથી, નીકળી ગયો અહીંયાથી. થોડા સમય પછી એક ચોરી કરતા દીકરો પકડાઈ ગયો. હવે બધા રાજા અને મંત્રીઓએ સલાહ શું કરી કે દીકરો જો સ્વીકારી લે ને તો બાપાઈ પકડાઈ જાય, ખાલી એક વખત એની પાસે સાચું બોલાવી દે. મારો વિડાવો, ઊંધો લટકાડો, પણ ટ્રેનિંગ એના બાપાની એટલી પાકી હતી કે મોઢામાંથી એક શબ્દ ફૂટે નહીં. થાક્યા બધા. છેલ્લે એક સાણા મંત્રીએ એક સલાહ આપી કે એને ખૂબ નશો કરાવો, ખૂબ દારૂ પાયો, ભાન ભૂલી જાય. પછી તો કે હવે એને છે ને એક અલગ જગ્યાએ રાખો, એનો આખો સ્ટેજ નવું તૈયાર કર્યું, નવું સેટઅપ આખું ખોલીને એટલે સામે નર્તકીઓ નૃત્ય કરે, આમ દરબાર જેવો દરબાર બનેલો. ને એમ થયું કે હું ક્યાં આવી ગયો. તે મંત્રીએ પાસે આવીને કીધું ભાઈ સાહેબ સ્વર્ગમાં પૂરું થઈ ગયું, બહુ પીવાઈ ગયો તો આ સ્વર્ગમાં આવીને બેઠા છો. હવે જો પાપ સ્વીકારી લો ને, ધરતી ઉપર જે જે પાપ કર્યા હતા એ સ્વીકારી લેશો ને તો યમરાજા કદાચ માફ કરી દે, થોડીક દયા કરે અને સ્વર્ગમાં તમને સ્થાન આપે, નતર તો તમારે નર્ક જવાનું પાકું છે. ઓને એમ થયું વાત સાચી, હવે કદાચ હવે તો મરી જ ગયા, હવે શું બગડીને બગડવાનું હતું, હવે સ્વીકારી લઉં. આટલું એ મનમાં વિચારે છે ને ત્યાં એની ધરતી ઉપર નજર પડે છે. એ જે નર્તકીઓ જે નૃત્ય કરતી હતી ને એ બધીના પડછાયા પડતા હતા. મહાત્માની વાત યાદ આવી ગઈ, દેવતાઓને પડછાયા હોય નહીં. એ સમજી ગયો કે આ બધું નાટક થાય છે મારી સામે. એને જવાબ શું આપ્યો? પાપ મેં કાંઈ કર્યા જ નથી તો સ્વીકારું કેમ? અને ઈ મારાથી વિશેષ તો મહારાજ ઇન્દ્ર, મહારાજ યમને વધારે ખબર હશે કે મેં જીવનમાં ક્યારેય પાપ નથી કર્યા. મારાથી જાતું સીધું ને સરળ કોઈ માણસ જ નથી. આખી જિંદગીમાં મેં કોઈ પાપ નથી કર્યા. તમને એમ લાગતું હોય કે મેં કોઈ પાપ કર્યા છે, બોલાવો ચિત્રગુપ્તને ને આપો પ્રમાણ. ક્યારે એને ખબર પડી? આ સંતની એક વાત યાદ આવી. બરાબર, બચી ગયો. રાજાને છોડી દેવો પડ્યો. શું કામ? કોઈ પ્રૂફ તો મળ્યું નહીં, પુરાવા વગર તો સજાઈ કેમ આપે? છોડી દીધું ને એટલે ભાગી અને સીધો એ સંતના ચરણમાં પડ્યો. અને શું કીધું? ભૂલથી સાંભળેલી એક વાત મને આ મૃત્યુમાંથી છોડાવી દીધી છે. જો તમારો સંગ કરીશ, કાયમ તમારી વાત સાંભળું ને તમારી ભેગો રહીશ ને તો હું ભવના ફેરામાંથી છૂટી જઈશ.
ખાલી મૃત્યુના ફેરામાંથી નહીં, 84ના ફેરામાંથી છૂટી જાય છે. તો આમ સત્સંગ છે ને ક્યારેય એડે જાતો નથી. સમજાય તોય ભલે, ન સમજાય તોય ભલે, મજા આવે તોય ભલે, આજ કાંઈ પલ્લે ન પડે ને તોય કાંઈ વાંધો નહીં. ક્યારેક ને ક્યારેક જીવનમાં આ વાવેલું બી ફૂટી નીકળશે અને અચૂક ને અચૂક કામ લાગશે. આટલા શાંતિપૂર્વક મને સાંભળવા બદલ આપ સબનો આભાર. આદેશ.